અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો વડોદરાની વધુ એક સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। સિગ્નેશ ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે। બાળકોને ઘરે લઈ જવા વાલીઓને સ્કૂલે મેસેજ કર્યા હતા। વાલીઓને મેસેજ મળ્યા છે કે તમારા બાળકોને ઘરે લઈ જાઓ। પોલીસે બોમ્બ સ્ક્વોડ સાથે શાળામાં તપાસ હાથ ધરી છે અને આ ઈમેલ ક્યાંથી આવ્યો છે તે અંગે તપાસ કરવામાં આવી છે, પરંતુ શાળામાં કંઈ જ શંકાસ્પદ ન મળતા સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો। સિનેશ વર્લ્ડ સ્કૂલ છે તેને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ મોદી, હિરણ, ક્યારે મેલ આવ્યો હતો અને મેલમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી, ખાસ કરીને જે વાત કરીએ વડોદરા શહેરમાં એક જે મોટી સ્કૂલો છે, જે ખ્યાતનામ જે નામાંકિત શાળાઓ છે, એમને મેલ મળી રહ્યા છે જેમાં ધમકીભર્યા ઈમેલ મળે છે। બોમ્બથી ઉડાવી દઈશું, RDX થી ઉડાવી દઈશું, એ જ પ્રકારની આ ત્રીજી સ્કૂલને ધમકી મળી છે। આજે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નેશ વર્લ્ડ સ્કૂલ છે, જેને ધમકી મળી હતી સવારના સુમારે, ત્યારે તાત્કાલિક સંચાલકોએ પોલીસને જાણ કરી। બીજી તરફ વાલીઓને આ બાબતે મેસેજ કર્યા પોતાના બાળકોને લીધા, કારણ કે સ્કૂલ શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ આ મેસેજ મળ્યા હતા। એટલે તાત્કાલિક ધોરણે બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ પાછળના ભાગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકત્ર કરી લીધા હતા અને આગળની સાઈડ આખું ખાલી કરી દીધું હતું કેમ્પસ। તો બીજી તરફ પોલીસ પણ દોડતી થઈ હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, PCB, DCB સહિતના સ્ટાફ ત્યાં સ્કૂલ પર પહોંચી ગયો હતો। સમગ્ર સ્કૂલ કેમ્પસની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ આ માત્ર એક ધમકીભર્યો મેલ હોય તેવું જ જણાવ્યું હતું, કારણ કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસે હાશકારો લીધો છે। પરંતુ વાલીઓને જ્યારે બાળકોને લેવા જવાની સ્કૂલે ફરજ પડી ત્યારે પોતે પણ આફડા ફાફડા થઈ ગયા હતા, કારણ કે પોતાની કામગીરી છોડીને, નોકરી ધંધા છોડીને અત્યારે હાલમાં તાત્કાલિક સ્કૂલે પરત દોડવાનું હતું। તેને લઈને પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આવા મેલ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે, પરંતુ આવા ઇસમોને જેર કરવા જરૂરી છે એ વાત સ્પષ્ટ થાય છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।